હેલો ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ આ તો દરિયો છે ભૈયા ધોતું સીધી વ્યાજની વાત મૂકી બેન સાકે તો આઈને મહેમાન અહીંયા છે અહીંયા તો લોહીના શૂટિંગ થાય મોતની બધું છે કાંજી મારા મારી એટલા ઢેર કરે ને એટલા માટે બાપુ આ ઢેર કોણ છે તારું કોપા ત્યારથી જાવ આ તો યાકી જીભ તો ન પાછા અમૃત, ક્યાં છો તમે? મારા પગ પગ બેસી રહ્યું છે. એકીમાંથી આગ બહાર આવ્યા છે. ભાગો અહીંથી વિષ્ણુ. મને કીડીની જેમ ચાવી જશે. ભાગો અહીંથી. 24 કલાક પહેલા જે ટાપુ પર અમે શૂટિંગ ઉતારવા આવ્યા હતા, ખબર નહોતી કે એ જ ટાપુ અમને જીવતા દફનાવવા બેઠો છે. શિયાળબેટના આ દરિયામાં એક એવી શક્તિ જાગી છે જેણે હજારો વર્ષો સુધી લોહી નથી સાખ્યું, અને એ રાતે થયું જેવું. હેલો ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ શિયાળબેટ એટલે કે રહસ્યમય ટાપુ ઉપર. હવે રહસ્યનું પાનું ગયું તેલ ઓલા કાકા કેમ આપડા આમ જોવે છે જાણે લોહી પીવા માટે મસાલો તૈયાર કરતા હોય. અરે ફાસા, તમે તો ભીખણના પીર છો. જો કાકા આ ઓલો ગીત થશે ને તો સૌથી પહેલા તમારી બોટમાં લાઈટ નખાશે. દીકરા, લાઈટની જરૂર તો એને પડે જેને જીવતા બહાર જવું હોય. આ તો દરિયો છે, વ્યાજ ગોતો લઈ લેશે. સાંભળ્યું? ઓલા ભાઈ તો વ્યાજ કંપનીમાં જ કામ કરતા લાગે. સીધી વ્યાજની જ વાત મૂકી. ચાલો આપણે ઘરે વળી જઈએ. કાકા, અમે તો ખાલી વ્લોગ બનાવવા આવ્યા છીએ. વ્લોગ બનાવીને વયા જશું. આ કાકા એ તો પાણીમાં ઉતર્યા. એ બેગ લેતો આવજે. પાછા ફરી જાવ અહીંથી. આ હાજનો સૂરજ આત્મે ને ઈ પેલા નીકળી જાજો અહીંથી. નકર ડેણ જાગશે ને તો હવારનો સૂરજ જોવા નહીં દે તમને. કાકા, ડેણ જાગે ને તો એને કહેજો હું આજને આઈને મહેમાન છે અને તમારી પાસે પાવર પેક હોય તો અમને સાજી કરો આપો ને. એ પાવર નહીં, પાવર નો હિસાબ થાય છે. પેલા હાલ અહીંથી નકર આ કાકા છે ને પાવર પેક ની બદલે આપો પાવર કાઢી નાખે. બાપુ બાપુ શેરના સકલા આવ્યા છે. શું એમ વાત છે? નશે કારું દાવ જઈને જોતાવો. બાપુ આગળ જઈને જોતા આવી. અત્યારે જઈ રહ્યા છે ગામમાં ફરવા માટે. આ કોણ નવા શિકાર છે? કુવાડા સાંભળાવાળા લાગે. જેને મજા આવશે. કરવે આ તો સિટીના ચકલા લાગે. આ છે ને કેમેરાની આંખે તો આખી દુનિયા દેખાડે છે. પણ એમને ખબર નથી કે અહીંયા ડેણની આંખ પડે છે. ડેણની આંખ એટલે કારજા પાડી નાખે. તમે ડરાવવાનું બંધ કરો. અમે અહીંયા ફક્ત શૂટિંગ ઉતારવા જ આવ્યા છીએ. અહીંયા શૂટિંગ, અહીંયા તો લોહીના શૂટિંગ થાય છે દીકરા. શરત વળંગીને તો તમારો પડસાયો પણ તમારી સાથે નહીં. અચ્છા ઉપર અને એની જગ્યા બતાડો. તમારે જાવું હોય તો જાઓ, પણ છે ને પાછળથી જો અવાજ આવે ને તો ક્યારેય નહીં સાંભળતા. બાપુ બાપુ એ તો ઘરના દીકરા છે કે રીતે માનતા નથી. કોણ છો તમે?
તમે ને આ સીમાએ શું કામ રખડો છો? તમને ખબર નથી કે આ ટાપુમાં આવું જોખમી છે? ભાઈ અમે તો વ્લોગર છીએ, શાર્ટ જ જોવા આવ્યા છે. તમે અહીંને જ છો? હા, હું ગોપાલ, ગામના ભોમિયા સમજો તો ભોમિયા. પણ સાંભળો, અહીંના કાયદા અલગ છે. તમે આવ્યા છે તો તમને ગામ બતાવી દઉં, પણ સૂરજ ડૂબે ને ત્યારે મારી મરજી સિવાય બહાર ના નીકળવું. ગોપાલ, અને તમારું નામ શું છે? મારું નામ મેહુલ. તો હવે જઈ રહ્યા છીએ, અમને ફરવા લઈ જઈ રહ્યા છે આગળ. આ છે ગોરખમઠી. અહીંયા કહેવાય છે કે સાધુ સદીઓથી તપ કરતા. આપણે પહોંચી ગયા છીએ ગોરખમઢી. આ જુઓ, શિયાળબેટમાં આવેલી ગોરખમઠીની ગુફા. શું એમ વાત છે? હા, અમારા પેલાના પૂર્વજો કહેતા કે રાત્રિ થાય ને એટલે હાથો ધૂણી દેખાઈ જાય છે. તો શું અહીંયા કોઈ બાપુ કે પૂજારી નથી રહેતા સેવા કરવા માટે? ના, અહીંયા કોઈ છે જ નહીં. ચાલો તમને બીજું બતાવું. તો હવે આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ? શિવ મંદિર. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ શિવ મંદિર. તો અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને આપણે કરી રહ્યા છીએ ગોરખમઢીનું ભ્રમણ. તમે કહેતા હતા ને કે અહીંયા કોઈ સાધુ સંત નથી? પણ નથી જ તી કોઈ અહીંયા. તો ત્યાં હતું એ કોણ હતું? ના, એ તમારો વેમ હશે. તો ઠીક છે, હવે ચાલો તમને બીજું બતાવું. તો એમ વાત છે, કાલો નર્સ, ચાલો તૈયાર થઈ જાઓ. આ શું છે? આ છે ગંગા તળાવ. હા, કઈ કહેવાય છે કે રાત્રિના સમયે પાણી લોહી જેવું થઈ જાય છે. શું એમ વાત છે? તો હવે ચાલો ચાલો, નકર બૂટ વી જશે. આપણે બધું ફરીને આવી ગયા છે ને હવે જઈ રહ્યા છે આપણે ઘર તરફ, એટલે કે ઘરે જઈ રહ્યા છે ને. હા, મેં તમને કહ્યું હતું ને કે અહીંયા આવું સહેલું છે, પણ જવું તો બહુ અઘરું છે. ભરતી પણ શરૂ થઈ ગઈ છે ને તમને અહીંથી ઓલા કાંઠે કોઈ ઉતારી નહીં શકે. તમારે અહીંયા રહેવું જ ભલું છે. તો શું આપણે અહીંયા દરિયા કિનારે રોકાશું? ના, દરિયા કિનારે એક જૂનું ઝૂંપડું છે. ના કોઈ આવતું જતું નથી. તમે ત્યાં એક રાત કાઢી લો, તમારા માટે હું ખાવાનું મોકલી દે. પણ યાદ રાખો, રાત્રિના સમયે ગમે એટલો અવાજ આવે દરવાજો ખોલવો નહીં, એ ભૂખી છે. હાલો, હું તમને ઝૂંપડું બતાવું. આ રહ્યું ઝૂંપડું, યાદ રાખજો. ભૂલતા નહીં હો. આ ગોપાલ અને મેહુલ આપણે ફસાવા માંગે છે કે બસાવવા માંગે છે? ના, વાતમાં દમ નથી. વિષ્ણુ, આ કોણ રડે છે? મને લાગે છે કે પેલા ઓલી ડેણ રડતી લાગે છે. મેં સાંભળ્યું છે કે એ પેલા રડે છે ને પછી ગળું દબાવે છે. શું પસા? હું તો પૂરો વાઇબ્રેશનમાં આવી ગયો છે. સામે જો બારી બાજુ કોક માથા વગરનું ઊભું લાગે છે. યાર, મારે બહાર જઈને જોવું પડશે. આ તો ગ્રેટ ફૂટેજ કહેવાય. મિલિયન વ્યૂ તો પાક્કા જ તીન. તારે જાવું હોય તો જા, અમે તો અહીંયા હનુમાન ચાલીસા કરશું, પણ તું બહારથી દરવાજો ના દેતો. તમારે આવવું હોય તો આવ, હું તો જાઉં. હાલ ને, આપણે જઈએ તો આપણે યારે છે. તો ગાઈસ, અત્યારે બહાર અવાજ આવી રહ્યો છે, અમે જઈ રહ્યા છીએ જોવા માટે. તો ગાઈસ, સામે કંઈક થઈ રહ્યું છે. અરે વિષ્ણુ, આ શું થઈ રહ્યું? સામે કંઈક અલગ જ થઈ રહ્યું છે.
ડેણાય સ્વાહા ઓમ 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 ડેણાય ઓમ ડેણાય સ્વાહા ઓમ ડેણાય જાગો જાગો મારી માવડી, આજે તો તાણ કુવારા લોહીના ભોગ આવ્યા છે. બાપુ બાપુ, આ આજ્ઞા આપણે શું માટે કરી? તો મને પૂછે છે કે આપણે આજ્ઞા શા માટે કરીએ છે? તમારા માલની રિક્ષા ડેણ કરે ને એટલા માટે. બાપુ, આ ડેણ કોણ છે? નરસિંહ, એ બહુ મોટી કહાની છે, એ હું તને પછી કે. મહારાજ, આજે તો આપણે બલી ચડાવવાની છે. નરસિંહ, કારું જાઓ, આજે એક જીવતો ન હોવો જોઈએ. તો બીજા કાંજી કારું, તમે જ્યાં રમત રમી રહ્યા છો, તમે તમારા લાલચના લીધે આ શિયાળ બેટનો શ્રાપ જગાડ્યો છે. એટલે મેહુલ, તું તો મારી સાથે તો ને આમ કેમ બોલ? હું મોતની કહ્યું છે કાંજી, જે તમે આ માવડી જગાડી છે ને એ કોઈની સગી નથી. જે તમે રસ્તા ખોલ્યા છે ને એ કોઈ બંધ નહીં કરી શકે. મોત આ 3 છોકરાની પાછળ નહીં, તમારી પાછળ છે. પાછા અમૃત, ક્યાં છો તમે? વિષ્ણુ, મારા પગ પગ ખેંચી રહ્યું છે. રેતીમાંથી હાથ બહાર આવ્યા છે. ભાગો અહીંથી વિષ્ણુ. અમ- મને કીડીની જેમ ચાવી જશે. ભાગો અહીંથી.